विश्व हिंदू परिषद सूरत महानगर। प्रेस रिलीज। VHP बजरंग दल सूरत महानगर 6 दिसंबर को गीता जयंती शौर्य दिवस के मौके पर हिंदू युवाओं को त्रिशूल दीक्षा देने के लिए एक बड़ा प्रोग्राम कर रहा है, जिसमें 11,000 युवा त्रिशूल दीक्षा लेकर बजरंग दल में शामिल होंगे और देश, धर्म और संस्कृति की रक्षा की शपथ लेंगे। इस प्रोग्राम के साथ ही एक शाम बलिदानियों के नाम प्रोग्राम भी रखा गया है, जिसमें राजस्थान के मशहूर क्रांतिकारी गायक छोटू सिंह रावण और बजरंग दल के नेशनल कोऑर्डिनेटर माश्री नीरजजी दानोरिया भी मौजूद रहेंगे। इसलिए इस दोहरे प्रोग्राम के मद्देनजर एक प्रेस रिलीज रखी गई है। इस प्रेस रिलीज को कवर करने और आपके जरिए इस प्रोग्राम का मैसेज पूरे सूरत शहर की जनता तक पहुंचाने के लिए हम आपको दिल से बुलाते हैं। धन्यवाद। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। जय श्री राम। अभिषेक राजपूत, बजरंग दल संयोजक, सूरत पूर्व विभाग। विश्व हिंदू परिषद बजरंग दलना तरफथी शौर्य दिवसना उपलक्ष्यमां 6 ડિસેમ્બરે વિરાટ ત્રિશુલ દીક્ષાનો યુવાનોનો ત્રિશુલ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં 11,000 લોકોનું ત્રિશુલ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। એ કાર્યક્રમમાં અયોધ્યામાં બલિદાન થયેલા જે કાર સેવકો હતા એના ઉપલક્ષ્યમાં એક ભજન સંધ્યાનો બી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ભજન કલાકાર છોટુ સિંહ રાવણા એની ઉપલક્ષતા દર્શાવવાના છે અહીંયા। અને 11,000 ત્રિશુલ દીક્ષા સાથે નવા કાર્યકર્તાઓ બજરંગ દલમાં યુવાનો જોડાશે અને એક લોકોની વચ્ચે મેસેજ આપશે કે ભાઈ 11,000 લોકોનું જે ત્રિશુલ દીક્ષા થવાનું છે ને એના માટે અમારે મેસેજ આપવાનું છે હિન્દુ સમાજને કે ભાઈ બધા લોકો અહીંયા આ કાર્યક્રમમાં જોડાવે। એના માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે 6 ડિસેમ્બરના રોજ। કાર્યક્રમનો સમય સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ છે। 7 વાગ્યાથી પછી ધર્મ જે ભજન સંધ્યા છે એનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમનો જગ્યા રાજ પેલેસ ગોળાદરા ગાર્ડનની પાસે છે। સુરતના મુખ્ય નેતાઓ આવવાના છે। વાત અમે નિમંત્રણ આપ્યું છે CR પાટીલ સાહેબને, હર્ષભાઈ સંઘવીને, ડેપ્યુટી બધાને નિમંત્રણ આપ્યું છે આવવા માટે। એ લોકો બી આવશે। જય શ્રી રામ। 6 ડિસેમ્બર શનિવાર સાંજે 5 વાગે ગોળાદરામાં રાજ પેલેસથી લઈને વિનાયકા હાઇટ સુધીમાં આપણે શૌર્ય દિવસના નિમિત્તે 11,000 બજરંગ દળના યુવાનોની ત્રિશુલ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રીય બજરંગ દળ સંયોજક શ્રી નીરજજી દાનોરિયા અને રાષ્ટ્રીયવાદી ભજન કલાકાર શ્રી છોટુ સિંહજી રાવણાજી અને સાધ્વી ઋતમરાજીની પરમ શિષ્યા સમાહિતા દીદી અને વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સમાજના સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના તમામ પદાધિકારીઓ આવવાના છે। તો સાંજે 5 થી 7 સુધી ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ થશે અને એના પછી રાષ્ટ્રવાદી ભજન ગાયક છોટુ સિંહ રાવણાજીની ભજન સંધ્યા થશે। તો સમસ્ત સુરતવાસીને હું વિશ્વ હિન્દુ પરિષદથી હાર્દિક નિમંત્રણ પાઠવું છું। જય શ્રી રામ।